વરસાદ હોય કે તડકો, હું મારો 30 દિવસનો ટાર્ગેટ અધૂરો નહીં મૂકું। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા। અને તમને ખબર જ હશે કે 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયા કમાવાનો મેં ટાર્ગેટ લીધો છે। તો આજે છે આપણે દિવસ 22મો। પછી તો થડે આવીને ફટાફટ થડો પણ પાથરી દીધો હતો અને પછી તો ગરાગી પણ ચાલુ થઈ ગઈ હતી અને આજે તો વરસાદના કારણે ગરાગી પણ ના રહી અને વેપાર કરતા કરતા ક્યારે પડી ગઈ સાંજ તે તો ખબર જ ના પડી અને ગરાગી પણ ઠીકઠાક ચાલુ જ હતી। તે પછી તો જેમ ગ્રાહક આવતા ગયા તેમ આપણે તેને ડુંગળી ટમેટા જ દેતા ગયા અને ચા પણ આવી ગયો હતો અને ચા પણ પી લીધો। તે પછી તો થોડા ઘણા ગ્રાહક આવ્યા અને એમને પણ ડુંગળી ટમેટા જ દઈ દીધા। પછી તો વેપાર ચાલુ જ હતો અને વરસાદ પણ ઝરમરિયો ચાલુ થઈ ગયો હતો અને ઉપર વાદળ પણ ચડી ગયા હતા। તે માટે ડિસાઈડ કરી લીધું કે હવે આપણે થડો ભરી લેવો જોઈએ। પછી તો ડુંગળી ભરી જતી ને ચાલુ થઈ ગયો હતો વરસાદ, તે માટે આપણે ફટાફટ આપણો થડો ભરી લઈશું અને થડો ભરીને આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે પહોંચીને પણ ફટાફટ બધી વસ્તુ અનલોડ કરી નાખી અને આજે આપણને પ્રોફિટ થયું હતું 300 રૂપિયા અને આ 300 રૂપિયા પણ હું કાયમની જેમ એક ગલામાં નાખીશ અને જોઈશ કે 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયાનો ટાર્ગેટ પૂરો કરી શકીએ છીએ કે નહીં। અને ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। ત્યાં સુધી તમને સૌને જય માતાજી।